નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકા મહાકાળી મંદિર નજીક આવેલા સ્મશાનની દયનીય હાલત, તાત્કાલિક વ્યવસ્થા જરૂરી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં મહાકાળી મંદિર પાસે આવેલું સ્મશાન હાલમાં અત્યંત અવ્યવસ્થિત હાલતમાં છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે જરૂરી છાણા, પૂડા તથા લાકડાની પૂરતી વ્યવસ્થા નથી અને જે લાકડું ઉપલબ્ધ છે તે પણ જાડું હોવાથી અંતિમ સંસ્કાર કરવો મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં સૌને યોગ્ય રીતે અગ્નિ સંસ્કાર કેવી રીતે આપવામાં આવે? સ્મશાનની આસપાસ ઘાસફૂસ અને ગંદકી વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે. પાણીની કોઈ વ્યવસ્થા નથી તેમજ બાથરૂમની પણ સુવિધા ઉપલબ્ધ નથી. સ્મશાન જેવું પવિત્ર સ્થળ હોવા છતાં અહીં ઉજોડાપણાની બદલે સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળે છે. દુઃખની વાત તો એ છે કે આ બાબતે સ્મશાનના ટ્રસ્ટીઓને લાકડાની વ્યવસ્થા કે સંચાલન અંગે પૂછતા યોગ્ય અને સંતોષકારક જવાબ મળતો નથી. રોજબરોજ અનેક લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે અહીં આવે છે, પરંતુ વ્યવસ્થાના અભાવે લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. સંબંધિત સત્તાધીશો અને ટ્રસ્ટ મંડળોને વિનંતી છે કે અગ્નિ સંસ્કાર માટે લાકડા, છાણાની નિયમિત વ્યવસ્થા કરવામાં આવે, સફાઈ, પાણી અને બાથરૂમની તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવે, સ્મશાનના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારી લાવવામાં આવે, નહીંતર જાહેર જનતાની ભાવનાઓને ઠેસ પહોંચતી રહેશે. રિપોર્ટર CK બારડ. મારું નામ હિરેન કનૈયાલાલ શાહ છે. અમે કાળકા મંદિરની બાજુમાં સ્મશાને આવેલા હતા. અમે મારા કાકાનું શબ લઈને અહીંયા ધંધુકા સ્મશાને આવેલા, કાળકા મંદિર પાસે. પણ કાળકા મંદિરની બાજુમાં સ્મશાનમાં કોઈ સુવિધા છે નહીં. નથી છાણાની સુવિધા, નથી પૂડાની સુવિધા, નથી લાકડાની સુવિધા, નથી પાણીની સુવિધા, નથી સંડાસ બાથરૂમની સુવિધા. અને અમે કોઈ પણ ટ્રસ્ટીઓને ફોન કરીને કહીએ છીએ તો ટ્રસ્ટીઓ ઉદ્ધત ભર્યું જવાબ અમને આપે છે કે ભાઈ તમે કહેતા હોય તો અમે રાજીનામું આપી દઈએ, એવી ધમકીઓ આપે છે. અમારે આના માટે તમે કંઈ અમને સપોર્ટ કરતા હોય તો કરી શકો.